નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા, પાઠ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે આજે સમજૂતી મેળવવાની છે. હવે જે 7મો પાઠ છે તે આપણે અભ્યાસક્રમમાં નથી, કારણ કે આ પરીક્ષામાં નથી પૂછાનારો, એટલે 7મું આપણે નથી ચલાવ્યો. તો હવે 8મા પાઠની આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. તો કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ, ઘણી બધી શોધો થઈ. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યા, જેના કારણે એકમનું કદ વધ્યું. દરેક કાર્યો માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદ્ભવી. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદ્ભવી. તેના કારણે એકમના વિશિષ્ટકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આ માટે એકમના મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું. એકમના પ્રમાણમાં જે મૂડીરોકાણ છે તે ખૂબ જ અનિવાર્ય બન્યું. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં કંપનીનું સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું. સાથે સાથે નાણાંની વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવે. વિવિધ નાણાંની પ્રાપ્તિ સ્થાનો છે તે અસ્તિત્વમાં આવે. હવે જોશું આપણે ધંધાકીય મૂડીનો ખ્યાલ. નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. તે મર્યાદિત શબ્દમાં વપરાતો હોય છે, જેમાં મૂડી એટલે ધંધાના માલિકો, ધંધામાં રોકેલ રોકાણ, માલ કે મિલકતની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. વ્યાપક અલગ શબ્દમાં તે વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલ રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાં ઉછીમાં લીધેલી રકમોને પણ મૂડીમાં સમાવેશ થાય છે. ઉછીની લીધેલી રકમનો પણ મૂડીનો માં સમાવેશ થાય છે. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. મૂડી એટલે શું? તો કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો જે નાણાંની જરૂરિયાતો હોય છે તે સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ એટલે મૂડી કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું કે ધંધાકીય છે મૂડીની જરૂરિયાત. ધંધાકીય મૂડીની જરૂરિયાત. ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે. 1. ધંધાની સ્થાપના માટે. ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં અનેક પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાતોની ફી, નોંધણીની ફી વગેરે ખર્ચોને પહોંચી વળવા માટેથી મૂડીની જરૂર પડે છે. આ બધા ખર્ચોને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય છે. 2. સ્થિર મિલકતોનું ખરીદ માટે. સ્થિર મિલકતો છે તેની ખરીદી માટે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. આવી મિલકતોમાં વારંવાર જે ફેરફારો હોય છે તે વિદ્યાર્થી મિત્રો શક્ય નથી બનતા ક્યારે. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. લાંબા ગાળા મૂડીની ખૂબ જ જરૂરી બની રહે છે. 3. ચાલુ મિલકતો માટે. રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડી જરૂર છે. ધંધા માટે શું? કાર્યશીલની મૂડીની જરૂરી છે, જેવી કે કાચો માલ ખરીદવા, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આ બધા માટે તે કાર્યશીલ મૂડીની ખૂબ જ જરૂર પડે છે. 4. વિદ્યાર્થી મિત્રો ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. જે ધંધાનો આધુનિકરણ અને વિસ્તરણ માટે ધંધાકીય મૂડીની જરૂરિયાત કેવી રીતે પડે છે? તો કે નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડી
ની જરૂર પડે છે. મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં આધુનિકરણ, વિસ્તરણ અને ઉત્પાદન ટેકનોલોજીને અપનાવવા માટે, નવી નવી ટેકનોલોજીઓ અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. 5 આકસ્મિક જરૂરિયાત. આકસ્મિક જરૂરિયાત માટે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે, જેવા કે કર્મચારીઓની હડતાલ, સરકારી નીતિઓની અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. આ બધુંની આકસ્મિક મૂડીની જરૂરિયાતો ઊભી થતી હોય છે. હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. ધંધાનું એકમ છે તેમાં નાણાંનું શું મહત્વ છે? તો કે નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. ધંધાકીય મૂડીની માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. માનવ શરીરમાં રક્તનું જેટલું જ મહત્વ છે તેટલું જ મહત્વ ધંધાકીય એકમની મૂડીનું છે. જેટલું મહત્વ આપણા શરીરમાં રક્તનું છે, લોહીનું છે, એટલું જ ધંધામાં નાણાંનું મહત્વ ખૂબ જ છે. મૂડીનું મહત્વ છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓને સમયસર ચલાવવા માટે, જે સમય છે તે સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થાને અનિવાર્ય છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગ શક્ય એક છે. માટે નાણાંને સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. મહત્તમ તેનો ઉપયોગ કરવો જોઈએ. ધંધાના નાણાંના અછત ખર્ચને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધંધામાં નાણાં ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડતો હોય છે. જેમ કે લેણેદારોને ચૂકવણીમાં વિલંબ થવાની, ધંધાકીય એકમની સાંખ જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણોની ઉજ્જવળ તકો થતી કરવી પડે. રોકડ વટાવોનો લાભ જતો કરવો પડે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકે વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. આ પ્રમાણમાં મૂડી હોવી ખૂબ જ જરૂરી અને અત્યંત જરૂરી બની રહે છે. હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો કે માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો કયા કયા છે? તો કે માલિકીના ભંડોળો વિશે આપણે ભણીએ તો કે માલિકીમાં 3 ભંડોળ મહત્વના છે. મુખ્ય 3: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનું ધંધામાં પુનરોકાણ. આમનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેરમાં 3 શેર હોય છે: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. અને પ્રેફરન્સ શેરમાં 2 શેરનો સમાવેશ થાય છે: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેરનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ તો કે ઇક્વિટી શેર શું છે? ઇક્વિટી શેર તો ઇક્વિટી શેર વિશે આજે આપણે ભણવાનું છે. ઇક્વિટી શેરનો અર્થ જોઈએ તો જે શેરની ડિવિડન્ડ મેળવવાનું તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લો મળતો હોય છે તેને ઇક્વિટી શેર કહે છે. જે શેરની ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત કરવાનો હક સૌથી છેલ્લો મળતો હોય તેવા ઇક્વિટી શેર કહે છે. લાક્ષણિકતા: 1. સાચા માલિકો. આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે. આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે. 2. મત અધિકાર. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. શેર દીઠ સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર હોય. 3. ડિવિડન્ડ. આ પ્રકારના શેર હોલ્ડરને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. નિશ્ચિત નથી હોતો, હંમેશા અનિશ્ચિત હોય છે. શું? તો કે ડિવિડન્ડનો દર. 4. નફા સાથેનો સંબંધ. આ પ્રકારના શેર હોલ્ડરને મળતો ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં
વધઘટ થાય છે. 5 સામાન્ય સભા 5 સામાન્ય સભાનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય સભા કંપનીના સામાન્ય સભામાં હાજર રહેવાનું, મતદાન કરવાનું તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેરહોલ્ડરોને હોય છે. 6 મૂડી પરત સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી. 7 વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેરહોલ્ડરની મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેરહોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે. જો રકમ વધે તો શેરહોલ્ડરને મૂડી પરત કરવામાં આવે. 8 લાયકાતના શેર કંપનીના ચૂંટાયેલા સંચાલકો બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોને સહમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે. તો આ શેરને તે લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે. 9 મૂડીનો લાભ આ શેરહોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ મળે છે. હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડીનો લાભ કહેવામાં આવે છે. વગેરે તે મૂડીનો લાભ કહેવામાં છે. 10 શેરની નોંધણી માન્ય બજારમાં આ પ્રકારની શેરની નોંધણી કરવામાં આવી હોય છે, જેથી આ પ્રકારનો શેર ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. બજાર ભાવે તેને મુક્ત રીતે તેમનો સમાવેશ કરી શકાય છે. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો, તો કે ઇક્વિટી શેરના પ્રકારો. એમાં એક સામાન્ય ઇક્વિટી શેર. આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે. શેર મૂડી મેળવતી દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડતા ફરજિયાત છે. આ શેર ખરીદનાર શેરહોલ્ડરોને જ કંપનીના સાચા માલિકો છે. આ શેરહોલ્ડરો જ કંપનીના સંચાલનનું ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે, કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનો અને મળે તે ડિવિડન્ડ દર અનિશ્ચિત હોય છે. ઉપરાંત કંપનીના ફડચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે માલિક મિલકતોના વેચાણની ઉપજેલ રકમમાં દેવાની ચૂકવણી કર્યા બાદ તેઓને સૌથી છેલ્લું મૂડી પરત મળે છે. પ્રવર્તકો ટૂંકા ગાળાના, મધ્ય ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા માટે આ શેર બહાર પાડે છે. પોતાની મૂડી ઊભી કરવા માટે આ શેર બહાર પાડતા હોય છે. કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વહેંચી નાખે છે. જે નાના નાના મૂડીના હિસ્સાઓ હોય છે તેમાં વેચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે. આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહે છે. જ્યાં નાના નાના હિસ્સાઓ ખરીદે છે આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વધીશું તો 2 સ્વેટ ઇક્વિટી શેર. કંપની, તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા તો રોકડ સિવાયના અવૈધ શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. 3 અન્ય ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેરમાં બે પ્રકારો હોય છે. એક મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને 2 ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેરનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે જોશું આપણે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરનો અર્થ જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો હક હોય તો તેને પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર કહેવામાં આવે. પ્રેફરન્સ શેર અથવા તો વિદ્યાર્થી મિત્રો પસંદગીના શેર કહેવામાં આવે છે. હવે જોશું આપણે લાક્ષણિકતા. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ કઈ છે તો એક ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. પ્રેફરન્સ શેરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. 2 મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. માત્ર તેમની હિત સાથે સંકળાયેલી બાબતો જ મત આપવાનો અધિકાર હોય છે. 3 પસંદગી. સ્થિર નિશ્ચિત
આવક અને મૂડીને સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. તે આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. 4. બજાર ભાવ. આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરના માળવામાં ફેરફાર થાય છે ત્યારે તેની કિંમતમાં પણ ફેરફાર થતો હોય છે. હવે જોશું આપણે 5. જોખમનું પ્રમાણ. આ પ્રકારના શેર ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમ પ્રમાણ ઓછું હોય છે. આમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પ્રથમ હકના હોવાથી તેનું જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. 6. મૂડી પરત. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે. તેના પર મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે. અને હવે જોઈશું આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો. કેટલા પ્રકાર છે? 2. 1. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 2. 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેરનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, તફાવત પૂછાઈ શકે છે. આવા તફાવતો જે છે અગાઉના પાઠમાં આપણે 6ઠા પાઠમાં ભણી ગયા 3 તફાવત. આવા તફાવતો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. એક ફરજિયાત મુદ્દો. દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવામાં પડે છે. કયા શેર? તો કે ઇક્વિટી શેર. અને પ્રેફરન્સ શેર દરેક કંપની માટે આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત નથી. 2. ડિવિડન્ડનો દર. ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. નિશ્ચિત અને અનિશ્ચિત એટલી વસ્તુ ખાલી યાદ આપણે રાખવાની છે. હવે 3. અધિકાર. કંપનીના સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે, જ્યારે ફક્ત તેમના હિત સાથે સંકળાયેલા બાબતોનો મત આપવાનો અધિકાર હોય છે. ઇક્વિટી અને પ્રેફરન્સ શેર. જોખમ. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. 5. રોકાણકારો. જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે, જ્યારે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે. 6. બજાર ભાવ. આ શેરમાં બજાર ભાવ વધઘટ થાય છે. આ શેરના બજાર ભાવ ખૂબ જ વધઘટ થતા હોય છે. જ્યારે આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે ત્યારે બજાર કિંમતમાં વધઘટ થતી નથી. 7. મૂડીમાં વૃદ્ધિ. આ પ્રકારના શેરના હકના શેર બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, જ્યારે મૂડીમાં વૃદ્ધિ થતી નથી. આ જોયું આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત. હવે આપણે જે રાખેલી મૂડીની કમાણી છે તે અથવા તો નફાનું ધંધામાં પુનરોકાણ છે તે અગાઉના પીરિયડમાં આવતા પીરિયડમાં ભણીશું.